તો ભાઈ જુઓ આ છે રાજકોટનું રેસકોર્સ અને અહીંયા બધા અલગ અલગ જ્યુસ મળી રહ્યા છે અને અમે ને રહીમભાઈ ને ઉમંગભાઈ બધા આવ્યા છીએ અત્યારે સરગવાનો જ્યુસ પીવા માટે. જુઓ કેટલા પ્રકારના જ્યુસ અહીંયા મળે છે અને આ ગ્રાઉન્ડમાં છે ને રોજ લોકો સવાર સાંજ રનિંગ કરવા માટે આવતા હોય છે. એટલે જે લોકો રનિંગ કરી રહે ને એ બધા અહીંયા જ્યુસ પીવા માટે અહીંયા આવતા હોય છે. જો આવા ઘણા બધા અલગ અલગ જગ્યાએ જ્યુસવાળા છે. અહીંયા પગની માલિશ મસાજ કરાવવા માટે બધા આવતા હોય છે. આ સરગવાનો જ્યુસ છે. તો આ જ્યુસ કેવી રીતે બને છે અને આના શું ફાયદા છે? ફાયદા તમારે આનાથી સાંધા સોજા કમર શરીરના દુખાવા કોઈ પણ હોય ને એમાં બધામાં ફાયદો કરે. પછી આનાથી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ હોય, બીપી હોય, થાઇરોઇડ હોય, આ બધા રોગમાં પણ ફાયદો કરે. 180 જાતના રોગોના શરીરમાં ફાયદો કરે છે. હા, કેવી રીતે બને છે જ્યુસ? એ સરગવાની સિંગ બને એને ક્રશ કરીને સવારે બાફવો પડે. બાફીને અંદરનો જે ક્રશ હોય ને અંદરનો કાઢવાનો, પછી એને ગ્રાઇન્ડર મારવું પડે. ઓકે, નેચરલ સરગવાનું સિંગનું. ઓકે, તો ભાઈ તમે પણ જો ઘરે બનાવવા ઈચ્છો તો બનાવી શકો છો. મેં તો અગાઉ પણ જ્યારે એકવાર રાજકોટ આવ્યો ત્યારે રહીમભાઈએ મને પીવડાવ્યો હતો, અનુભવ કરાયો હતો. ખરેખર હું મારો અનુભવ કહું ને, આખો દિવસ તમારી બોડીમાં એનર્જી રહેશે. તમે ચા નહીં પીવો, સરગવાનો જ્યુસ પીવો સવાર જાગીને, તમને અંદરથી ફીલ થશે. તો અમારો સરગવાનો જ્યુસ રેડી થઈ ગયો છે. બીજું નાખવાનું છે કંઈ અંદર? બધું નાખી આદુ, લીંબુ, લસણ. અચ્છા, ઓકે. કઠોળ કંઈ નાખવાનું હોય તો? કઠોળ તમારે નાખવું હોય તો નાખી શકો. આમાં નાખ્યું નથી. થોડુંક નાખી દો, ટેસ્ટ સારો રહેશે એના. હા, ચલો. અહીંયાથી પછી પતાવીને જવાનું છે ઇન્ટરવ્યૂ કરવા માટે. તો બધાને થયું કે ભાઈ ગરમી સખત છે અને તડકો ચડે એના પહેલાં જ્યુસ પી લઈએ આપણે. જો હવે આમાં કઠોળ નાખશે. કઠોળ પણ આવી જાય. કઠોળમાં શું શું છે? કઠોળમાં મગ, ચણા, સોયાબીન, રાજમા, વાહ, મઠ, બહુ સરસ છે બધું. મકાઈ. વાહ, હા હા હા, ચલો, થેન્ક યુ. તો તમે પણ દોસ્તો ઘરે બનાવી શકો છો. રાજકોટ આવો તો અહીંયા એમનો સરગવાનો જ્યુસ પીવા માટે આવજો. સંતોષ સંતોષ નેર બંગલાની સામે. નેર બંગલાની સામે.